ગામ વગોસણ આયે સુખ કંદા, કેલોદ ગામ રહે હે ગોવિંદા. કાનમ પ્રદેશમાં કેલોદ ગામે શેખ વલીભાઈ નામે એક મુમુક્ષુ હતા. તેઓ સંતોના યોગમાં આવ્યા. સંતની વાત સાંભળીને એમના મનમાં શ્રીહરિની સર્વોપરિતાની ગાંઠ વળી ગઈ અને અસત્ય આસ્થા ટળી ગઈ. એમને શ્રી સ્વામિનારાયણ ભગવાનનો ભરોસો અને નિશ્ચય જીવમાં જડાઈ ગયો. બીજા પીર ફકીર મોલા મલંગા મલંગ વગેરેને ખોટા જાણીને એમને તજીને એમણે સત્સંગનો સ્વીકાર કર્યો. વલ્લીભાઈને ભગવાન સ્વામિનારાયણના સત્સંગી થયા જાણીને એમની નાતના સૌએ વલ્લીભાઈને નાત બહાર કર્યા. આમ છતાં પણ વલ્લીભાઈ ડેગા નહીં ને શ્રીહરિનું ભજન કરતા રહ્યા. નાત બહાર 4 વર્ષ વીતી ગયા, પરંતુ વલ્લીભાઈને લગારેય સંશય થયો નહીં. તેઓ તો અખંડ શ્રીહરિનું ભજન કરતા હતા. 1875માં વસંત પંચમી ઉત્સવે ગઢપુર આવેલા બોટાદના હરિભક્તોએ શ્રીહરિને વિનંતી કરી કે પ્રભુ, હવે ભાગણ સુદ પૂનમે ઉત્સવ કરવા બોટાદ પધારો. આમ સૌનો ભક્તોનો ભાવ જોઈ ફાગણ સુદ 14 શ્રીજી મહારાજ ગઢપુરથી સંત હરિભક્તો સાથે બોટાદ પધાર્યા. બોટાદમાં હમીર ખાચર, તેમના પુત્ર દાહા ખાચર, સોમલા ખાચર, માત્રા ધાધલ, ભગા દોશી વગેરેએ મહારાજનું સામૈયું કર્યું. ગામ બહાર પશ્ચિમ બાજુ એક વિશાળ વટવૃક્ષ હેઠળ હરિભક્તોના ઉતારા હતા. ત્યાં એક મોટો મંચ બાંધવામાં આવ્યો હતો. રંગના ભરેલા ચરુ તથા અબીલ ગુલાલના ગાડાઓ ભરીને ત્યાં લાવવામાં આવ્યા હતા. આ વખતે શ્રીજી મહારાજ સંત હરિભક્તો સાથે ત્યાં ખૂબ રંગે રમ્યા હતા. આ વખતે કેલોદના વલ્લીભાઈ શેખ શ્રીહરિના દર્શને બોટાદ આવેલા. તેઓ શરણાઈ બહુ સારી પેઠે વગાડી જાણતા. જ્યારે તેઓ દર્શને આવ્યા ત્યારે શ્રીહરિએ એમને ખબર અંતર પૂછ્યા અને કહ્યું કે વલ્લીભાઈ, તમે શરણાઈ લાવ્યા હોવ તો આવતીકાલે રાવલી વડના છાયડે સભા થાય ત્યારે અમને સંભળાવજો. વલ્લીભાઈ કહે, ભલે મહારાજ. એમ કહીને જ્યારે બીજે દિવસે વડ નીચે સભા થઈ ત્યારે વલ્લીભાઈએ શરણાઈના સૂર છેડ્યા. આરો અવરોવ સાથે ઘૂંટાતો હિંડોળ રાગ વગાડ્યો અને સભામાં સૌને મંત્ર મુગ્ધ કરી દીધા. એમના ભક્તિમય શરણાઈના સૂરથી મહારાજ ઘણા રાજી થયા અને બોલ્યા કે વલ્લીભાઈ, આજ તો તમે તુંબરૂનો ગર્વ ગળી જાય એવી શરણાઈ વગાડી. વલ્લીભાઈ કહે કે મહારાજ, મારે તો આપ રાજી થયા એમાં બધું જ આવી ગયું. આપની કૃપા દ્રષ્ટિરૂપી રાજીપો એ જ મારી કળાનું ફળ છે. આ સાંભળીને મહારાજ ઘણા રાજી થયા અને પોતાના બંને હાથેથી સુવર્ણના બાજુબંધ ઉતારીને વલ્લીભાઈને આપ્યા અને માથે 2 હાથ મૂક્યા. વલ્લીભાઈનો અંતકાળ આવ્યો ત્યારે શ્રીજી મહારાજ અનંત મુક્તો સાથે રથ, વેલ, વિમાન સાથે ત્યાં પધાર્યા. એ વખતે કેલોદ ગામની બહાર વાડીમાં સૌ મુક્તો સહિત ઉતારો કર્યો. આ વાડીનો રખેવાળ ખેડૂત એકાએક જ પોતાના ખેતરમાં ઘણેરા, બળદ, ઘોડા ને હાથી વગેરે જોઈને દોડતો આવીને શ્રીહરિને બોલવા લાગ્યો કે આ મારું ખેતર ખવાઈ જશે. ત્યારે માણકીએ અસવાર એવા શ્રીહરિ કહે કે અમે સ્વામિનારાયણ ભગવાન છીએ. આજ અમે તમારા ગામના વલ્લીભાઈને તેડવા આવ્યા છીએ. આ બળદ, ઘોડા, હાથી વગેરેનો તો આ લોકના નથી. આ તો તમામ દિવ્ય છે, એટલે નાહકની ચિંતા ન કરો. પેલો રખેવાળ ખેડૂત તો ઘણો જ અચરજ પામ્યો. આમ શ્રીહરિ અતિ અલૌકિક પરચા બતાવીને વલ્લીભાઈને પોતાના અક્ષરધામમાં તેડી ગયા હતા. પહોંચી અવધિ દેહની જ્યારે આવ્યા તેડવા મહારાજ ત્યારે રાયવા રથ વેલ ને વિમાન આપે અશ્વે બેસી ભગવાન. આવી વાડીમાં ઉતર્યા નાથ, સૌ સખા છે પોતાને સાથ. દીઠું વાડી વાળે તે પ્રસિદ્ધ, રથ વેલ વિમાન બહુવિધ. ઘણા ઘોડા બળદ પાર, બોલો રખેવાળો તે હવાળ. મારી ખેતી આ જાશે ખવાઈ, અમારે છે આટલી જીવાય. ત્યારે બોલી આ દીન દયાળ, ચિંતામાં કર તું રખવાળ.
આ બળદ ને ઘોડાય મારા તારી ખેતીના નહીં ખાનારા. અમે આવ્યા છીએ અહીં આજ વલ્લીભાઈને તેડવા કાજ. એમ એને કહી અવિનાશ પછી આવ્યા વલ્લીભાઈ પાસ. થયા વલ્લીભાઈને દર્શન લાગ્યો પાય કહે ધન્ય ધન્ય. મારે હતો ભરોસો તમારો જાણું નહીં જરૂર વિસારો. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રી ભક્ત ચિંતામણી પરચા પ્રકરણ 151 માંથી